અપમાનજનક ટિપ્પણીનો આક્ષેપ। તળાજામાં ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ। ચારણ સમાજ વિશે ટિપ્પણી કરતા સમાજમાં રોષ ફેલાયો। સોનલધામમાં ચારણ સમાજના લોકો હવે એકઠા થશે। अपना सोनल में माताजी विषे बोलाणु एथी आगळ वधीने समाजमां एटली बधी भिन्न कक्षानी वातो थई। एमां जाहेर फंक्शनमां अनेक आगेवानोनी हाजरीमां त्यारे मारुं एवुं मानવું છે एवा समाचारे मळे છે કે त्यारे 2-5 મહેમાનો ચારણના હોય એણે રૂબરૂ સાંભળ્યું છે। बाकी सोशल मीडियामां અત્યારે જાણ થઈ છે કે આવું બોલવામાં આવ્યું છે અને અનેકની હાજરીમાં બોલા બહુ દુઃખદ ઘટના છે। એ વિશે ખાસ મારું સમાજને ખાસ મંતવ્ય છે કે આપણે આ બાબતમાં ખરેખર સજાગ રહી ચારણો બધાએ મળી વિચારી તલસ્પર્શી ચર્ચા કરી કાયદાની જોગવાઈ પ્રમાણે આગળ પગલાં લેવું। તો ભાવનગરમાં ચારણ સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને રોષ ફેલાયો છે। તળાજા આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મર સામે રોષ ફેલાયો। નિવેદનને લઈને ચારણ ગઢવી સમાજ ફરિયાદની તૈયારી દર્શાવી રહ્યું છે। તળાજામાં દિવાયત બોદળ સમૂહલગ્ન સમિતિએ સમૂહલગ્નનું એક આયોજન કર્યું હતું। 14 ફેબ્રુઆરીના કાર્યક્રમમાં સ્ટેજ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું। નિવેદનના પગલે ચારણ ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। સમગ્ર રાજ્યભરમાં ચારણ ગઢવી સમાજે આવેદનપત્ર આપ્યું છે। પોલીસ ફરિયાદ અને કોર્ટ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી છે। ગઢવી સમાજના કલાકારો અને લોક સાહિત્યકારોમાં પણ અત્યારે ભારોભાર રોષ છે। ભાવનગરમાં ચારણ સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને રોષ ફેલાયો છે। ચારણ સમાજના કલાકારોએ પણ રોષ ઠાલવ્યો છે। રાજભા ગઢવી અને સહિતના લોકોએ રોષ ઠાલવ્યો છે। માયાભાઈએ પણ ઘટના પ્રત્યે વ્યક્ત કર્યું છે દુઃખ। આ પ્રકારનો વાણીવિલાસ ન કરવો જોઈએ। ઇતિહાસને જાણ્યા વગર કરેલું નિવેદન આ છે તેવું માયાભાઈનું કહેવું છે કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ કોઈ સમાજને દોષારોપણ ન કરી જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં શું જોગવાઈ છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે। એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા। ચારણ જ્યાં અપૈયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો અને જય માતાજી નથી કરતો, એનું મોઢું નથી જોતો। સમાજે આવા વ્યક્તિને જાહેરમાં બહાર લાવી અને એ કોઈ પણ સમાજનો હોય કોઈ પણ સમાજ માટે આવું બોલે એને બહાર લાવી અને જાહેરમાં માફી માંગવી જોઈએ। એને યોગ્ય સજા થવી જોઈએ। કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે એફઆઈઆર થી લઈ અને બધું એ આપણે કરવાનું છે। અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં। તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તો અમે ભરપાઈ કરી દઈશું, એ અમને કહે કે શું બગાડ્યું છે। કોકથી અજાણ જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ, પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય। અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આવી વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત। એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકારો, જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે। તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ પણ અમને પણ દુઃખ જ છે। ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ। તો દ્વારકાના ખંભાળિયા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર તેમજ એસપી કચેરીએ ચારણ સમાજ દ્વારા આવેદન અપાયું। ખંભાળિયામાં વિશાળ સંખ્યામાં ચારણ સમાજ એકત્ર થયો। સમાજમાં પણ ભારે રોષ છે। ત્યારે ભાવનગરના તળાજામાં યોજાયેલ એક સમૂહ લગ્ન પ્રસંગે ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા મામલો ગરમાયો। ચારણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા ચારણ સમાજ રોષે ભરાયો છે। ખંભાળિયા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર તેમજ એસપી કચેરીએ આવેદન આપવા ચારણ સમાજ
સમાજના લોકો પહોંચ્યા. ચારણ સમાજ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરનાર વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી. આ વ્યક્તિ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. આ એક બે સમાજોની વચ્ચે ખાઈ ઊભું કરતું અને જે વિકૃતતા જે વ્યક્તિએ કરી છે એનાથી ક્યાંક ને ક્યાંક બે સમાજો વચ્ચે ક્યાંક વર્ગ વિગ્રહ જેવી જે વસ્તુ સામે આવે છે. અને અત્યારે જે 18 વર્ણના જ્યારે લોકો જે માતાજીઓને જે ચારણ કુલમાં જન્મેલા છે એને માનતા હોય ત્યારે એ માત્ર ચારણ સમાજનું નહીં પણ 18 વર્ણનું અપમાન કરેલ હોય. કોઈ પણ સમાજ સામે ટીકા ટિપ્પણી કરવાનો કોઈ પણ અધિકાર નથી. એટલે જે પણ કોઈ આવું કાયદાનો ભંગ કરે છે તેને કાયદાકીય પગલાં લેવામાં આવે અમારા પૂજ્ય ગિરીશ આપાના માર્ગદર્શન હેઠળ અને એની સૂચના મુજબ જે પણ કંઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું થાય તે અમે નક્કી કરેલું હતું. ત્યારે આજરોજ ખંભાળિયાના સોનલધામ ખાતે અમે સૌ ચારણ સમાજ જે બહોળી સંખ્યામાં એકત્રિત થઈ અને આજરોજ કલેક્ટર સાહેબ તેમજ એસપી સાહેબશ્રીને આવેદન પાઠવી અને આ જે વ્યક્તિ છે જેણે બફાટ વાણીવિલાસ કર્યો છે તેના સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે માંગ કરી છે. તો અરવલ્લી ધનસુરા વડાગામ હાઈવે પર અકસ્માતનો મામલો. એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો. ભુજથી બાયડ જતી બસે બાઇકને અડફેટે લીધું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવારનું સારવારમાં મોત નીપજ્યું. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગઈકાલે એસટી અને બાઇકનો અકસ્માત થયો હતો. વાત મહેસાણાના બહુચરાજીમાં રખડતા પશુનો આતંક સામે આવ્યો છે. ઉમિયા માતાજી વાડી નજીક આખલા બાખડ્યા. પશુઓ બાખડતા રોડ પર રાહદારીઓમાં નાસભાગ મચ્યો. રખડતા પશુના ત્રાસથી તંત્રની નિષ્ક્રિયતાનો રોષ હાલ લોકો ઠાલવી રહ્યા છે. અમદાવાદના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી ચોરી કરવામાં આવેલી એસટી બસ સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી. ગણતરીના કલાકોમાં નરોડા પોલીસે એસટી બસ સાથે આરોપી તુષાર ભટ્ટને દહેગામ કનીપુર પાસેથી ઝડપી પાડ્યો. 15 જાન્યુઆરીએ અમદાવાદના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી બસ ચોરી થઈ હતી. સરકારી એસટી બસની ચોરી અંગે ડેપો મેનેજરના ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે એસટી બસ અંગે તમામ વિગતો મેળવી કાયદેસરની ફરિયાદ નોંધી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ માટે દોડાવતા સીસીટીવી અને ચોક્કસ હકીકત મેળવતા એસટી બસ દહેગામ પાસેનું લોકેશન મળી આવ્યું હતું. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. ખેડૂતોને નથી મળી રહ્યું સિંચાઈનું પાણી. અનેક રજૂઆત છતાં તંત્રએ આ ખાડા